તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની. તો સુરતથી હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્ય સરકાર દ્વારા એમએસએમઈ સહિત નાના મોટા ઉદ્યોગકારોને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 11,029 ઉદ્યોગના લાભાર્થીઓને કુલ 1,349 કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ માધ્યમથી આપવામાં આવ્યું છે. આ અવસર પર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીની પ્રાથમિકતા છે કે લોકોને કોઈ પણ પ્રકારના ધક્કા વગર કામગીરી પૂર્ણ થાય, ઇન્સેન્ટિવ ઝડપથી મળે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે સિસ્ટમમાં ભૂલ ન થાય તે માટે સહયોગ આપવો જરૂરી છે અને જેથી કામગીરી સરળતાથી થઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં એવી વ્યવસ્થા કરવામાં આવશે કે ઉદ્યોગકારોને કોઈ ભલામણ કરવાની જરૂર નહીં પડે અને ઇન્સેન્ટિવ સીધા ખાતામાં ઝડપથી પહોંચશે. સરકાર ઉદ્યોગોના વિકાસ માટે સ્ટેક હોલ્ડર્સના સૂચનોને મહત્વ આપશે અને તે દિશામાં આગળ વધશે. ખાસ કરીને ગાર્મેન્ટ્સ સેક્ટરમાં ગુજરાત મોટી તકો ધરાવે છે અને આવનારા સમયમાં આ ક્ષેત્રમાં રાજ્ય અગ્રણી બનશે. ટ્રાઇબલ જિલ્લાઓમાં મહિલાઓને રોજગારી આપવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું. વન ક્લિક માં જે રાજ્યના નાગરિકોને સીધા જે ઇન્સેન્ટિવ મળવાના છે એનો ખાલી આંકડો તમારી સૌની સામે આપવા માંગુ છું. એમએસએમઈ સેક્ટરના 7495 લાભાર્થીઓને 299.75 કરોડ રૂપિયા આજે રાજ્યના સૌ એમએસએમઈ સેક્ટર જોડે જોડાયેલા લોકોને અહીંયાથી લાભ મળશે. ટેક્સટાઇલ યોજના હેઠળ 3423 લાભાર્થીઓને 538.76 કરોડ રૂપિયાનો સીધો અહીંયાથી ઇન્સેન્ટિવ આપવામાં આવવાની છે અને લાર્જ ઇન્ડસ્ટ્રીના 111 લાભાર્થીઓને 510.99 કરોડ રૂપિયાનો લાભ સીધો અહીંયાથી આપવામાં આવશે. એટલે કુલ મળીને તમે જુઓ તો 1349 કરોડ રૂપિયાની રકમ એ આજે ઈ પેમેન્ટના મારફતે 11,029 લાભાર્થીઓના ખાતા સુધી પહોંચશે. દર મહિને 2-3 વાર ઇન્સેન્ટિવ આપણે રિલીઝ કરીએ છીએ. હવે જે લોકોને એમ લાગતું હોય ને કે કોઈ બીજા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ ખૂબ સારા છે, એ સૌ લોકોને મારી વિનંતી છે કે જેટલા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ સારા લાગે એ રાજ્યોના ઇન્સેન્ટિવ વર્ષે કેટલા રૂપિયા રિલીઝ કર્યા એ બી થોડું તમે સૌ લોકો અનુભવી લોકો છો એકવાર ચેક કરી લેજો. હા, એટલે જે આપણે બોર્ડર છોડીને આમ તેમ ગયા છે બધાને પાછા લાવવાની તૈયારી કરો. આથી વધારે કોણ આવે? આપણે આપણા સ્ટેટના બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણા સ્ટેટમાં આપણે દુનિયાના કોઈ બી લોકો ઇન્વેસ્ટ કરે છે તો આપણે ગેરંટી આપી શકીએ કે ગુજરાતના નાગરિકો એવા છે કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારો આ જીવન સુરક્ષિત છે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારું ભવિષ્યની અંદર વધુમાં વધુ રિટર્ન આવશે. એ જવાબદારી આપણા લોકોની છે, અહીંયા બેઠેલા લોકોની, કે આપણે આપણા વચ્ચેના લોકોને કોઈ બીજા રાજ્યની અંદર ભૂલથી બી 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કેના માટે જાય? આપણા રાજ્યમાં બધી જ વસ્તુની વ્યવસ્થાઓ હોય તો 2% ઇન્સેન્ટિવ વધારે કોઈ આમ તેમ આપે પણ એ ઇન્સેન્ટિવ આવવું બી તો જોઈએ. એવા 2% ઇન્સેન્ટિવ માટે આપણે ક્યાં આમ તેમ જવાની જરૂર નથી. એ 2% તો અહીંયા એમને વ્યાજમાં બચી જશે આપણા રૂપિયા. ખાલી પેટ્રોલ ડીઝલના ભાડા ગણશો ને તો એના કરતા સસ્તું પડશે આપણે. તો આપણે ખાસ કરીને કાલના જે આપણા ફોકસ સેક્ટર્સ છે એમાં આજે બી હું આપ સૌ લોકોને 100% કહું છું કે આવનારા દિવસોમાં ગાર્મેન્ટિંગ સેક્ટરની અંદર ગુજરાત દેશની અંદર તો એમને બુકેથી